થરા કોલેજમાં સંશોધન પ્રક્રિયા પર વ્યાખ્યાનમાળાનું થયું આયોજન। શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ સહા આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરામાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તારીખ 27/2/2025 રોજ સદરે શાંતિલાલ છોટાલાલ ધાણધારા ભગતભાઈ અને પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર હેમરાજભાઈ રામાભાઈ પટેલ વ્યાખ્યાનમાળાનું આયોજન થયું। આ વ્યાખ્યાનમાળાનો મુખ્ય વિષય સંશોધન પ્રક્રિયા પર હતો। આધુનિક સમયમાં ઉચ્ચ અભ્યાસ માટે સંશોધનની તાતી જરૂરિયાત છે, જે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડોક્ટર DS ચારણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું, જેમાં મુખ્ય વક્તા તરીકે મનોવિજ્ઞાન વિભાગના ડોક્ટર AL સુતરિયા, મહિલા આર્ટ્સ અને હોમ સાયન્સ કોલેજ મહેસાણા, અર્થશાસ્ત્ર વિભાગના ડોક્ટર રોહિત J દેસાઈ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા અને અર્થશાસ્ત્ર વિભાગના ડોક્ટર અરવિંદ K પટેલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હિંમતનગરથી ઉપસ્થિત રહી ઊંડાણપૂર્વક સંશોધન વિશે વિદ્યાર્થીઓને જ્ઞાનસભર કર્યા હતા। સંશોધનની વાત કરીએ તો સંશોધન એટલે શું, સંશોધનના સોપાનો, સંશોધનનો ખ્યાલ, રિસર્ચ લેખ, PhD થીસીસ, સંશોધન સમસ્યા, સેમ્પલિંગ મેથડ અને ડેટા વિશ્લેષણ જેવી વગેરે વિષય પર ત્રણેય વક્તાઓએ PPT દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન પૂરું પાડ્યું। આ વ્યાખ્યાનમાળાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે હાલ નવી શિક્ષણ નીતિમાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને સંશોધનનો અભ્યાસ કરવાનો છે, ત્યારે વિદ્યાર્થીઓ આ વિષયથી પરિચિત થાય અને પોતાનો એક ધ્યેય નક્કી કરે। આ વ્યાખ્યાનમાં પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર હેમરાજભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટી શ્રી સંકેતભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા। આ વ્યાખ્યાનમાળાનું સંપૂર્ણ આયોજન પ્રિન્સિપાલ ડોક્ટર DS ચારણના માર્ગદર્શન હેઠળ વ્યાખ્યાનમાળાનું સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર RT રાજપૂત અને ડોક્ટર રાજેશ ખાંટ દ્વારા કરવામાં આવેલ। આ વ્યાખ્યાનમાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજરી કાર્યક્રમ સફળ બનાવ્યો। છેલ્લે આ વ્યાખ્યાનમાળાની આભાર વિધિ ડોક્ટર અમીષાબેન પંચાલે કરી હતી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ। નમસ્કાર। આજ રોજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં આદરણીય ભગતભાઈ અને શ્રી હેમરાજભાઈ પટેલની સ્મૃતિમાં સંશોધન અંગેની એક વ્યાખ્યાનમાળા યોજાઈ, જેમાં ઉપસ્થિત શ્રી સુતરિયા સાહેબ, ડૉક્ટર રોહિત દેસાઈ અને ડૉક્ટર AK પટેલે સંશોધન અંગે વિદ્યાર્થીઓને અવગત કર્યા। સંશોધન કઈ રીતે થઈ શકે એની જાણકારી આપવા સાથે સંશોધન કરતી વખતે વિદ્યાર્થીમાં પ્રામાણિક સંશોધન હોવું જોઈએ, ક્યાંયથી કોઈની ઉઠાંતરી નહીં, પણ પોતાના મૌલિક સંશોધન ઉપર ભાર મૂક્યો। સાથે વાંચન, નિરીક્ષણ શક્તિ અને તર્ક શક્તિ એ સંશોધક માટેના આદર્શ લક્ષણો છે। સાથે એમણે જણાવ્યું કે સંશોધનનો અર્થ ફક્ત વૈજ્ઞાનિક સંશોધનો થતો નથી, પણ એની સાથે સાહિત્ય અને સમાજ વિજ્ઞાનોમાં પણ સંશોધનો થાય છે, એ જોવાની દ્રષ્ટિ અને આ સંશોધનો માટેની દ્રષ્ટિ એ સંશોધકે કેળવવી પડે। ડૉક્ટર અરવિંદ K પટેલ, હિંમતનગર કોલેજથી આવું છું। આજ રોજ થરા કોલેજમાં એક વ્યાખ્યાનમાળા યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓમાં સંશોધન વૃત્તિ કેવી રીતે કેળવી શકાય, સંશોધનની ગુણવત્તા કેવી રીતે વધારી શકાય, એ અંગેની 3 વ્યાખ્યાનો થયા। સાચા અર્થમાં જે સંશોધનો થઈ રહ્યા છે એ સંશોધન પોતાના માળખામાં હોય, અંતિમ સ્વરૂપમાં સમાજ ઉપયોગી હોય એ પ્રકારનું સંશોધન થાય, એ બાબતમાં વ્યાખ્યાનમાળા યોજાઈ। સંસ્થાએ ખૂબ સરસ આયોજન કર્યું, જેના કારણે હવે પછી ભવિષ્યમાં પણ આ પ્રકારના ગુણવત્તાયુક્ત સંશોધનો થાય અને સમાજ માટે ખૂબ ઉપયોગી થઈ પડે, એ પ્રકારનું એક ચોક્કસ વૈજ્ઞાનિક ગુણવત્તાસભર આજની વ્યાખ્યાનમાળા થઈ। મને લાગે છે કે આનાથી હવે પછી જે વિદ્યાર્થીઓ સેમિસ્ટર 5માં અથવા 6માં આવશે, MPhil અથવા PhD કરવાના હશે, તો એમના માટે આ વ્યાખ્યાન ખૂબ જ ઉપયોગી થઈ પડશે અને આ વિસ્તારની સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય અને વિસ્તારનો વિકાસ કેવી રીતે થઈ શકે, લોકોની સમસ્યાઓ કેવા પ્રકારની છે, એ સમસ્યાઓને પણ એક ચોક્કસ પ્રકારની વાચા આ વ્યાખ્યાનના અંતે આપી શકાશે, એવું મારું માનવું છે। અંતે ખૂબ જ ઉપયોગી વ્યાખ્યાનમાળા યોજાઈ છે એવું અહીંયા કહી શકાય। હું પોતે પ્રોફેસર AK પટેલ, હિંમતનગર કોલેજથી આ વ્યાખ્યાન માટે આવેલો છું। જી જી।